મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખની રજૂઆત 2 દિવસથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા ઉદ્યોગકારો પરેશાન છે। વીજ લાઇનમાં ફોલ્ટ થતા ઉદ્યોગકારોને નુકસાન જઈ રહ્યું છે। અવારનવાર વીજ કાપ કે ફોલ્ટ સર્જાય છે। કલાકો સુધી વીજળી ન મળતા ઉદ્યોગ ચલાવવામાં મુશ્કેલી થાય છે। મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ આ રજૂઆત કરી છે। 2 દિવસથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા ઉદ્યોગકારો પરેશાન છે। મોરબી સિરામિકના અમુક વિસ્તારમાં જેમ કે ખાસ કરીને પીપળી રોડ, માંડલ રોડના વિસ્તારના ઉદ્યોગકારોને બહુ મોટી હાલાકી ભોગવી પડી છે। એનું કારણ ફક્ત એક જ છે કે જે જેટકોની 220 કેવીમાંથી અને 66 કેવીમાંથી જે રંગપર બાજુની જે લાઈન આવતી હોય એની અંદર બ્લાસ્ટ થયો હતો। અંદાજે 12 કલાકથી વધારે પાવર કાપ રહ્યો હતો। ઉદ્યોગકારોને ડીઝલ બારી અને ફેક્ટરીઓ ચલાવવાની નોબત આવી હતી। ફરી પાછો આજે સવારમાં કેબલની અંદર સેમ બ્લાસ્ટ થતાં પાછું આજ બંધ છે ઇન્ડસ્ટ્રી। અત્યારે ડીઝલ પણ મળી રહ્યું નથી, પાવર કાપ પણ છે। તો આ ઉદ્યોગને અને ઉદ્યોગકારોને બહુ મોટી તકલીફ પડી રહી છે।